બધા ઉપર ધ્યાન આપશે। પહેલા નંબરનો દાખલો છે કે કોઈક ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાત નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો। સ્ટુડન્ટ આવા દાખલા ખાસ પૂછાય કે છેલ્લો અંક 0 હોય કે ના હોય। કોઈ સંખ્યા આપી દીધેલી હોય અને એ સંખ્યાની n ઘાત આપેલી હોય, પછી તમને એવું પૂછે કે એનો છેલ્લો અંક શૂન્ય હોય કે ના હોય, તો એના માટે જો અહીંયા આ ટાઈપનું પૂછેલું હોય, કોઈક ધન પૂર્ણાંક n માટે 4 ની કેટલી ઘાત છે? n નો છેલ્લો અંક શૂન્ય છે કે નહીં? એનો છેલ્લો અંક કેવો છે બોલો? શૂન્ય હોઈ શકે કે ના હોઈ શકે એવું તમને પૂછાય પરીક્ષામાં। જો પહેલી પરીક્ષામાં તો આવું પૂછાઈ શકે, બરાબર છે? તો આવું આપણે કરવાનું। તો સૌથી પહેલા કોઈ પણ સંખ્યાની તમે ઘાત કરો, કોઈ પણ સંખ્યાની તમે ઘાત કરો તો એનો છેલ્લો અંક 0 ક્યારે હોય? તો કે એ જે સંખ્યા છે એ સંખ્યા 2 અને 5 વડે જ્યારે વિભાજ્ય હોય, કેટલા વડે? 2 અને 5 વડે વિભાજ્ય હોય ત્યારે તેનો અંતિમ અંક શૂન્ય હોઈ શકે। અથવા એવું કહી શકાય કે કોઈ પણ સંખ્યાના અવયવોમાં 2 અને 5 નો સમાવેશ થતો હોય, કોઈ પણ સંખ્યાના અવયવોમાં 2 અને 5 નો સમાવેશ થતો હોય તો એનો અંતિમ અંક કયો હોય? શૂન્ય હોય, બાકી શૂન્ય હોય નહીં। તો અહીંયા સૌથી પહેલું કામ આપણે શું કરવાનું સ્ટુડન્ટ? ચાલો જુઓ, કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 4 ની n નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તેનો નિર્ણય કરો। તો તમારે સૌથી પહેલા લખવાનું કોઈ પણ સંખ્યાનો, અહીંયા લખવાનું આ રીતે જો, કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય ત્યારે જ હોઈ શકે, ત્યારે જ હોઈ શકે જ્યારે તે સંખ્યા 2 અને 5 બંને વડે, 2 અને 5 બંને વડે શું હોય? વિભાજ્ય હોય। કેવા હોય? વિભાજ્ય હોય। સૌથી પહેલા આ વાક્ય તમારે લખી દેવાનું સ્ટુડન્ટ। શું વાક્ય લખી દેવાનું? કોઈ પણ સંખ્યાનો અંક શૂન્ય ત્યારે જ હોઈ શકે જ્યારે તે સંખ્યા 2 અને 5 બંને વડે વિભાજ્ય હોય। બરાબર છે? અહીં 4 ની કેટલી ઘાત છે? n ઘાત। 4 ની n ઘાત નો મતલબ થશે 2 ગુણ્યા 2, 2 દુ 4 ની n ઘાત થાય, જે ફક્ત 2 વડે વિભાજ્ય છે। કેટલા વડે? 2 વડે વિભાજ્ય છે, 5 વડે વિભાજ્ય નથી। 5 વડે વિભાજ્ય નથી, માટે કોઈક ધન પૂર્ણાંક n માટે, કોઈક ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાત નો છેલ્લો અંક શૂન્ય ન હોઈ શકે। બોલો, ખબર પડે છે કે ના ખબર પડી? તો આટલી વસ્તુ તમને લખતા આવડવી જોઈએ। બોલો, લખતા આવડશે? ચાલો, અમુક લોકો આને અલગ અલગ રીતે લખે છે, પણ ગભરાવું નહીં, આપણે આ રીતે લખી શકીએ। કાં તો અમુક લોકો એવું પણ લખે કે કોઈ પણ સંખ્યા નો અંતિમ અંક શૂન્ય ત્યારે જ હોય જ્યારે તેના અવયવોમાં 2 અને 5 હોય। અહીંયા 4 ની n ઘાત એટલે કે 2 ગુણ્યા 2 આખાની કેટલી ઘાત? n માં ફક્ત કયો અવયવ છે? 2 છે, 5 નથી, માટે એનો અંતિમ અંક શૂન્ય ન હોઈ શકે। બરાબર છે? આપણે આપણી ભાષામાં લખવાનું છે। મસ્ત। ચલો, ત્યાર પછી જુઓ સ્ટુડન્ટ, દાખલા નંબર 2। દાખલા નંબર 2 માં કીધું છે 525 અને 1120 નો ગુસા તેમજ લસા શોધો। કોનો લસા શોધવાનો છે?
525 અને 1120. તો 525 નો આપણે સૌથી પહેલા ભાગ પાડીએ સ્ટુડન્ટ 525. ચલો મને કહો 525 ને 2 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. 525 ને 3 વડે ભાગી શકાય? 3 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય? હા ભાગી શકાય. તો ચાલો 325 ને 525 ને આપણે 3 વડે ભાગીએ તો 3 એકુ 3, 5 માંથી 3 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 2, 3 સત્તા 21, 22 માંથી 21 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 5, 3 પંચા 15, એટલે કેટલા મળે અહીં? 175. ચલો હવે આ 175 ને તમે 3 વડે ભાગી શકો તો કે ના? તો હવે કેટલા વડે ભાગવા પડશે? 5. તો 5 તાલી 15 ને 5 5 25. ફરીથી 5 સત્તા 35 ને 7 એકુ 7. ચલો એ જ રીતે સ્ટુડન્ટ આ બાજુ કેટલા છે બોલો તો? આ બાજુ કેટલા? 1120. ચલો સૌથી પહેલા 2 વડે ભગાય કે ના ભગાય? 2 પંચા 10, 2 છંગ 12 ને 0 ના 0. ભાગાકાર કરતા આવડે? ચલો અને 2 વડે ફરી ભાગો. 2 2 4, અહીંયા 5 છે, 5 માંથી 4 જાય તો 1 વધે તો 16, 2 8 16, પાછળ 0 ના 0. 2 એકુ 2, 2 ચોક 8, 0 ના 0. 2 સત્તા 14, પાછળ 0. 35, 5 સત્તા 35, 7 એકુ 7. બોલો આટલું ક્લિયર? પાક્કું? હવે સૌથી પહેલા સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો. 525 ને આપણે ભાગ પાડીએ તો પહેલા 3 ની કેટલી ઘાત? 1, 5 ની કેટલી ઘાત? 2 અને 7 ની કેટલી ઘાત? 1. એવી રીતે આ બાજુ જોઈએ 1100 ને કેટલા છે? 20. તો 2 કેટલી વાર છે? 1 2 3 4 5. તો 2 ની કેટલી ઘાત? 5. 5 ની કેટલી ઘાત? 1. 7 ની કેટલી ઘાત? 1. સૌથી પહેલા આપણે શું શોધવાનું? ગુસાઅ. ચલો ગુસા કેવી રીતે શોધાશે? ઉપર ધ્યાન આપોલા. ગુસાઅ. કોનો ગુસા? 525 અને 1120. ભાઈ ગુસા એટલે શું સ્ટુડન્ટ? તો કે બંનેમાં જે સરખું સરખું હોય તે લેવાનું અને એની કઈ ઘાત લેવાની? નાની. ઉપર નીચે બંનેમાં સરખું કયું છે? 5 ની 2 ઘાત અને 5 ની 1 ઘાત. તો એમાં 5 ની 1 ઘાત લેવાની. અને બીજું શું સરખું છે? 7 ની 1 ઘાત, 7 ની 1 ઘાત એટલે 7 લેવાના. તો 7 પંચા ને 35. એ જ રીતે સ્ટુડન્ટ આપણે લસા શોધીએ તો લસા કોનો લસા શોધવાનો છે? 525 અને 1120. સ્ટુડન્ટ લસા માટે તમારે શું કરવાનું? જે સરખું સરખું હોય એની મોટી ઘાત લખવાની. કઈ ઘાત? મોટી. અને બાકીનું બધું લખી દેવાનું. તો સૌથી પહેલા સરખું શું છે? 5 અને 5. તો 5 ની મોટી ઘાત કઈ? 5 ની 2 ઘાત. 7 7 સરખા છે, તેની મોટી ઘાત કઈ? 7 ની 1 ઘાત. બીજું કઈ બાકી રહી ગયું? તો કે આ 3 ની 1 ઘાત એટલે 3 ની 1 ઘાત અને 2 ની 5 ઘાત. તો કરો સ્ટુડન્ટ 5 ની 2 ઘાત એટલે 25 ગુણ્યા 7 ગુણ્યા 3, 2 ની 5 ઘાત એટલે કેટલા? કરો. કેટલા થાય? ફટાફટ કરો. ગુણાકારમાં ભૂલ ના થવી જોઈએ. 16,800. ચાલો કેટલા દાખલા થયા? 2. ત્રીજો જોઈ લો. દાખલા નંબર 3 જોઈ લો સ્ટુડન્ટ. બધા ઉપર ધ્યાન આવશે. દાખલા નંબર 3. ચાલો બધાનું ધ્યાન ઉપર. જો દાખલા નંબર 3 માં શું કીધેલું છે? માંડવા ધ્યાન અહીંયા. બીજા વિચારોમાં નહીં ખોવાયેલા ને કોઈ? હા, 26 તારીખે સવારે જ તમારું પેપર હશે. એની પાછળનું રીઝન છે આખો દિવસ સાયન્સની તૈયારી થાય ને. સાયન્સમાં પાછળ પડી જાવ ના ચાલે. પણ સાચું કેજો ફરક પડે છે કે નહીં? સમાજ વિદ્યા આજે તમારું કદાચ યુનિટ ટેસ્ટ કેવું કઈક હતું સ્કૂલમાં. કેવું ગયું પેપર? એવું લાગ્યું કે બધું આવડે છે? આપણે જે અહીંયા ટેસ્ટ લઈએ છે ને એનો ફરક પડે.
ખબર પડે છે, કારણ કે અહીંયા આપણે તૈયારી કરી હોય ભયંકર, રોજે રોજ સવાલ જવાબ આપ્યા હોય ને આ અંતે, બરાબર, પછી ત્યાં તો મસ્ત નાનું અમથું પેપર હોય તો તમને આવડે, બરાબર, પરીક્ષામાં બી આવડશે જો તમે તૈયારી પ્રોપર તૈયારી કરી હશે તો, બરાબર છે. તો ગણિતમાં બી મસ્ત તૈયારી કરજો, ગણિતમાં પાછળ ના પડી જાય, ખાસ ધ્યાન રાખજો એનું. ત્રીજા નંબરમાં જુઓ શું કીધું છે, 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો. ગુસા પરથી લસા શોધો. જો અહીંયા શું કીધું, ખાલી ગુસા શોધવાનો છે અને ગુસા પરથી શું શોધવાનું છે, લસા. એટલે એની રીત બદલાઈ જશે. હા, તો આપણે પહેલા કેટલા લખીએ, 96, 96 ના ભાગ પાડીએ સ્ટુડન્ટ આપણે. ચાલો કે 96 છે, કેટલા વડે ભાગ ચાલે, 48 તો 96, 2 વડે ભાગો, 24 તો 48, 2 વડે ભાગો, 12 દો 24, 2 વડે ભાગો, 2 છંગ 12, 2 તાલી 6, 3 એકો 3. બોલો ક્લિયર આટલું? ચલો આ બાજુ બીજા કોનો ભાગ પાડવાનો છે, 404. તો અહીંયા લખીએ સ્ટુડન્ટ કેટલા, 404. 2 વડે ભાગો, 2 દો 4, 0 ના 0, 2 દો 4, 2 વડે ભાગ કરો, 2 એકો 2, 0 ના 0 1. ચલો 101 ને કઈ સંખ્યા વડે ભાગી શકે, 7 વડે. હા, 101 ને 101 વડે જ ભગાશે. 101 એકુ 101. અહીં ધ્યાન આપો, હવે ધ્યાન આપો. 96 લખીએ આપણે, 96. 2 ની કેટલી ઘાત થઈ, 1 2 3 4 5, તો 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. ચાલો 404. 404 એટલે કેટલા સ્ટુડન્ટ, 2 ની કેટલી ઘાત 2 અને 101. હવે આપણે સૌથી પહેલા શું શોધવાનું બોલો તો, ગુસા. ગુસા. કોનો ગુસા શોધવાનો છે, 96 અને 404. ભાઈ ગુસા એટલે બંનેમાં જે સરખું સરખું હોય તેની નાની ઘાત લેવાની, બરાબર છે. બંનેમાં સરખું સરખું જુઓ તો, ચાલ કોઈ બોલે નહીં તો આ તારા જીયા, જીવન પાછી વાળી બોલે, આનો ગુસા કેટલો, 3. હા, 3 ની 1 ઘાત એટલે 3 ગુસા થાય. હા, બસ બહુ ટેલેન્ટેડ. એ અમુક લોકો ખાલી ખાલી જ ભણવા આવેલા. ગુસા એટલે બંનેમાં જે સરખું સરખું હોય તે લખવાનું. ઉપર પણ 2 છે, નીચે પણ 2 છે, તો 2 લખાય. એટલે ગુસાનો મતલબ થાય બંનેમાં જે સરખું સરખું હોય તે લખી દેવાનું, પણ એની કઈ ઘાત લખવાની, નાની. તો આમાં સરખું સરખું કોણ છે, 2, અને અહીંયા પણ 2, પણ અહીં 2 ની 5 ઘાત નહીં, 2 ની 2 ઘાત. એમાંથી કઈ નાની ઘાત છે, 2 ની 2 ઘાત. 2 ની 2 ઘાત એટલે કેટલા, 4. બોલો ખબર પડી? એટલે હજુ અડધાને હજુ ગુસાનો મતલબ જ નહીં ખબર. ગુસા એટલે બંને લાઈન જોવાની, એ ઊંઘમાં જ રહે છે, એટલે જ મેં પૂછ્યું. ઉપરની લાઈન ને નીચેની લાઈનમાં જે સરખું દેખાય ને એ બોલ દેવાનું. માની લો કે ઉપરની લાઈનમાં 2 ની 5 ઘાત કીધું છે, નીચેની લાઈનમાં 2 ની 3 ઘાત, બંને સરખું જ છે ને, 2 2. તમારા ગુસા કઈ થાય તો કે 2 તો ખરા જ, પણ એમાં નાની ઘાત લખવાનું. ને લસા પૂછાય તો મોટી ઘાત, 2 ની 5 ઘાત. ના ખબર પડે. હવે તમારે શું શોધવાનું છે, લસા. પણ લસા આમાંથી જોઈને નહીં લખવાનું, ગુસા પરથી લસા શોધવાનો છે. તો લસા શોધવા માટે તમારે સૂત્ર લખવું પડશે સ્ટુડન્ટ. લસા બરાબર શું લખવાનું, 2 સંખ્યાનો ગુણાકાર. અહીં ધ્યાન આપો, 2 સંખ્યાનો ગુણાકાર છેદમાં 2 સંખ્યાનો ગુસા. આ સૂત્ર છે, યાદ રાખજો. તો 2 સંખ્યાનો લસાની વાત કરીએ તો અહીં લખવાનું લસા. કઈ સંખ્યાનો લસા પણ, તો કે 96 અને 404. આ 2 સંખ્યાનો આ લસા. અહીંયા 2 સંખ્યાનો ગુણાકાર એટલે 96 ગુણ્યા 404, અને છેદમાં 2 સંખ્યાનો ગુસા. ગુસા આપણે શોધેલો છે કેટલો, 4.
અને ભાગાકાર કરી નાખો તો અહીં કેટલા આવશે 101 96 ગુણ્યા 101 કેટલા 9696 બોલો ખબર પડી કે ના ખબર પડી 9696 કેટલા દાખલા થયા 3 એટલે આ ખબર પડી સૂત્ર સૂત્ર છે લસાનું સૂત્ર શું થાય લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર છેદમાં ગુસા અને ગુસા શોધવો હોય તો ગુસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર છેદમાં બે સંખ્યાનો લસા ચાલો ચોથા નંબરનો દાખલો જુઓ ચોથા નંબરનો દાખલો પહેલા નંબરના દાખલા જેવો છે આવડશે કે નહીં આવડે એ કરાવું કે ના કરાવું બોલો ચોથો નહીં કરાવતો પાંચમા નંબરનો દાખલો મોસ્ટ આઈએમપી સ્ટુડન્ટ અત્યાર સુધી તમે જેટલા બી દાખલા કર્યા એમાં સૌથી જો કોઈ આઈએમપી માં આઈએમપી દાખલો હોય તો પાંચમા નંબરનો બીજું કશું આવડે કે ના આવડે પાંચમા નંબરનો દાખલો આવડવો જોઈએ બરાબર છે શું કીધું છે કે ગુસા 306 અને 657 નો ગુસા 9 આપી દીધેલો છે આપેલ હોય તો લસા તમારે શોધવાનો છે તો લસા શોધવા માટે શું કરવાનું સ્ટુડન્ટ તો સિમ્પલ વસ્તુ લસાનું સૂત્ર શું થાય લસા અહીંયા સૂત્ર લખી નાખવાનું બે સંખ્યાનો લસા કેટલો થાય સ્ટુડન્ટ તો બે સંખ્યાના લસાનું સૂત્ર શું થાય તો કે બે સંખ્યાનો લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર બે સંખ્યાનો શું કરી દેવાનો ગુણાકાર છેદમાં બે સંખ્યાનો શું થાય બોલો ગુસા સ્ટુડન્ટ એકદમ સિમ્પલ વસ્તુ છે જો તમારે લસા શોધવો હોય શું શોધવું હોય લસા તો લસા શોધવા માટેનું સૂત્ર થાય બે સંખ્યાનો લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર છેદમાં બે સંખ્યાનો ગુસા હવે કઈ બે સંખ્યા છે 306 અને 657 તો બે સંખ્યાનો લસા તો લખવાનું લસા કોનો લસા બોલો 306 અને બીજો 657 હવે સ્ટુડન્ટ અહીંયા તમને કીધું બે સંખ્યાનો ગુણાકાર કઈ બે સંખ્યા 606 ગુણ્યા 657 અને છેદમાં ગુસા કોનો ડાયરેક્ટ લખી નાખું ગુસા કોનો લખવાનો છે તે જોઈ લો તો ગુસા દાખલામાં આપી દીધો છે કેટલો 9 તો ગુસા દાખલામાં આપી દીધેલો છે 9 9 તાલી 27 9 ચોક ચોક ગુણ્યા 657 338 કેટલા દાખલા થયા 5 ચલો દાખલા નંબર 6 દાખલા નંબર 6 જો એકદમ સહેલું છે સ્ટુડન્ટ એમાં તો શું શોધવાનું કીધું છે ગુસા અને લસા શોધવાનું કીધું છે કોનો 510 અને 92 તો સૌથી પહેલા દાખલા નંબર 6 જોઈ લો બધા કેટલા છે 500 ને કેટલા છે 10 ચાલો 510 ને 2 વડે ભગાય 2 2 4 1 વધ્યા એટલે 11 2 5 10 255 આવે એને 2 વડે ભગાય આવે ના ભગાય એટલે 3 વડે 3 8 24 1 વધ્યા એટલે 15 3 5 15 5 17 5 85 17 1 17 બોલો ક્લિયર પેલી બાજુ કેટલા બોલો તો 92 92 કેટલા વડે ભાગ્યે 2 અને અડધા કેટલા 46 અને અડધા કેટલા 23 અને 23 1 23 બોલો ક્લિયર તો અહીંયા પહેલા લખી નાખો સ્ટુડન્ટ 510 ના ભાગલા કેટલા પડ્યા તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ચલો 92 ના ભાગલા કેટલા પડ્યા 2 ગુણ્યા 23
તો સૌથી પહેલા તમારે લખી નાખવાનું ગુસાઅ. કોનો ગુસાઅ બોલો? 510 અને 92. ગુસા એટલે જે સરખું સરખું હોય તે. બે. બીજું કઈ સરખું દેખાય છે? નહીં દેખાતું ને? તો ખાલી કેટલા આવશે? 2. લસાઅ. લસા 510 અને 92 નો લસા કરવો હોય તો પહેલું શું કરવાનું? જે સરખું સરખું હોય તે લખી દેવાનું, બાકીનું બધું જ લખી દેવાનું. બરાબર? આ બધામાં સરખું સરખું કોણ છે? અહીં પણ 2, અહીં પણ 2, એટલે એક જ વાર 2 આવે. પછી આ બધું લખી નાખો, બાકીનું 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 2 ગુણ્યા 23. કરો ગુણાકાર. 23,460. 23,460. યસ. ચલો દાખલા નંબર 7. દાખલા નંબર 7. બે સંખ્યાઓનો ગુસા 145 અને તેઓનો લસા 21,75. ભાઈ અહીંયા લસા પણ આપી દીધો છે, ગુસા પણ આપી દીધો. એક વસ્તુ દિમાગમાં લાઈટ થઈ જ જવી જોઈએ કે જ્યારે પણ દાખલામાં લસા અને ગુસા બંને આપી દીધો હોય તો બંનેનો ગુણાકાર બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય. ભાઈ તમારા દાખલામાં લસા પણ આપી દીધો છે અને ગુસા પણ આપી દીધો છે, એનો મતલબ કે લસા અને ગુસાનો ગુણાકાર કરો તો બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય. તો અહીંયા તમને કીધેલું છે કે બે સંખ્યાઓનો ગુસા 145 અને તેઓનો લસા 21,75 છે. જો તે સંખ્યાઓ પૈકી એક સંખ્યા 725 હોય તો બીજી સંખ્યા શોધો. બે સંખ્યા કઈ હશે? એ અને બી ધારી લઈએ. તો આપણું સૂત્ર શું છે સ્ટુડન્ટ? અહીં ધ્યાન આપો. બે સંખ્યાનો એક કામ કરીએ, અહીંયા કેટલા સંખ્યાની વાત કરી છે બોલો? ભાઈ અહીંયા બે સંખ્યાની વાત કરી છે ને, તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે બે સંખ્યા કઈ હશે? એ અને બી. બરાબર? તો ધારો કે પ્રથમ સંખ્યા એ બરાબર, પહેલી સંખ્યા કઈ છે? એક સંખ્યા કઈ? 725. અને બીજી સંખ્યા આપણને ખબર નથી, તો બી બરાબર પ્રશ્ન ચિહ્ન. બોલો ખબર પડી? ભલા એ તમને એવું કીધું છે લસા આપી દીધો છે, ગુસા આપી દીધો છે, પણ એ લસા કેટલી સંખ્યાનો છે? 2. ગુસા કેટલી સંખ્યાનો છે? 2. તો બે સંખ્યામાંથી એક સંખ્યા આપેલી છે કેટલી? 725, પણ બીજી સંખ્યા આપી નથી. તો હવે આપણે સૂત્ર એવું લખી શકીએ, બે, અહીં ધ્યાન આપો, બે સંખ્યાનો ગુણાકાર. અહીં ધ્યાન આપો, બે સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? મને કહો તો બે સંખ્યાનો ગુણાકાર કોની જેટલો થાય? અને લસા અને ગુસા જેટલો. તો અહીં લખવાનો બે સંખ્યાનો ગુસાઅ ગુણ્યા બે સંખ્યાનો લસાઅ. તમને નહીં ખબર પડતી આ સૂત્ર? કેટલી વાર ભણાવેલું છે કે બે સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? તો કે બે સંખ્યાનો ગુણાકાર તેના લસા અને ગુસા જેટલો થાય. તો સૂત્ર જ બને બે સંખ્યાનો ગુણાકાર બરાબર બે સંખ્યાનો ગુસા ગુણ્યા બે સંખ્યાનો લસા. હવે બે સંખ્યાનો ગુણાકાર, તો બે સંખ્યા કઈ કઈ છે? એ અને બી. એ અને બી. તો અહીંયા આપણે લખીએ a ગુણ્યા બી. આવું લખાય? એવું ના લખવું હોય તો સ્ટુડન્ટ પહેલી સંખ્યા કઈ છે? 725. બીજી સંખ્યા કઈ છે? બી. આપણને ખબર નથી. બે સંખ્યાનો ગુસા કેટલો છે? 145. તો 145 અને બે સંખ્યાનો લસા કેટલો છે બોલો તો? 21,75. તો મારે શું શોધવાનું છે? બી શોધવાનું છે. તો બી શોધવા માટે 145 ગુણ્યા 21,75. આ જે 725 છે એ બરાબરની પેલી બાજુ જાય તો ક્યાં જાય? છેદમાં. 725 તાલી 21,75 માટે બી બરાબર 5 તાલી 15 5 વધી પડી 1 4 તાલી 12 ને 13 3 વધી પડી 1 435. આ બીજી સંખ્યા ₹435 હશે. નહીં ખબર પડતી?
પાક્કું? ચાલો હવે કયો દાખલો આવ્યો આપણે? 8મો દાખલો. 8મા દાખલામાં કીધું છે સાબિત કરો કે 7 વર્ગમૂળમાં 5 અસમય છે. ક્યાં કિયા જાય? જો પેપરમાં પાક્કું જ પૂછાશે, પાક્કું ગેરંટી સાથે એક દાખલો હશે, પણ આ જશે એવું નહીં કહેતો, બરાબર છે? સૌથી પહેલા જેવું પૂછ્યું હોય એનું ઊંધું ધારી લો. અસમય છે તો ધારી લો કે ધારો કે 7 વર્ગમૂળમાં 5 એ સમય છે. ચાલો પૈતું. સમયનો મતલબ એવો થાય કે એક રકમ અંશમાં હોય ને એક રકમ છેદમાં હોય. તો આપણે એવું માનીએ કે અંશની રકમ એ હશે, છેદની રકમ બી હશે. બરાબર 7 વર્ગમૂળમાં 5. બોલો ખબર ભાઈ? જ્યાં ચલો અહીં ધ્યાન આપો, કઈ રકમ છે બોલો તો? 7 વર્ગમૂળમાં 5 એ ના છેદમાં બી. આવું ધારી લઈએ. હેલો, જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય સંખ્યા. બોલો ખબર પડી? એ અને બી પરસ્પર કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. હવે તમારે શું કરવાનું? સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો, આ ટાઈપના દાખલા હોય ને કઈ જ નહીં કરવાનું. વર્ગમૂળમાં જે રકમ હોય ને એને એકલી પાડી દેવાની. કેવી પાડી દેવાની? એકલી. તો વર્ગમૂળમાં 5 ને તું એકલો જ રે ભાઈ, 7 ને આ બાજુ લઈ જાઓ. તો વર્ગમૂળમાં 5 બરાબર એ છેદમાં 7 પેલી બાજુ જતા રહેશે તો કેટલા થશે? 7. બોલો ખબર પડી? હવે લખવાનું જ્યાં એ બી અને 7 પૂર્ણાંક સંખ્યા છે. કઈ સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. માટે હવે આખી રકમ લખી નાખો. એ છેદમાં 7 બી એ સમય સંખ્યા થાય. કઈ સંખ્યા થાય? સમય સંખ્યા થાય. જો આ રકમ સમય સંખ્યા થાય તો એની સામેની પણ સમય થાય ને, કારણ કે વચ્ચે કેવા છે? બરાબર. છોકરા બરાબર છોકરો, તો છોકરા બરાબર છોકરી થોડું થઈ જવાનું. તો જો આ સમય હશે તો આ બી સમય જ હશે ને, કેમ કે બંને બરાબર જ છે, સરખા જ છે. તો આ સમય તો આ પણ સમય, તો માટે આપણે લખી શકીએ માટે વર્ગમૂળમાં 5 એ પણ સમય થાય. પરંતુ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં 5 અસમય છે. માટે અહીં વિરોધાભાસ ઉભો થાય છે. માટે આપણી ધારણા ખોટી છે. બરાબર? માટે શું તો 7 વર્ગમૂળમાં 5 એ અસમય છે. અડધા પાછા એવું વિચારતા કે સર તમે પેલી મોટી રીત કરાવી છે તે અહીં નહીં કરવાની. એ તો ખાલી સિંગલ રકમ હોય, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, 1 ના છેદમાં વર્ગમૂળમાં 2, 1 ના છેદમાં વર્ગમૂળ, તો એ મોટી રીત કરવાની. પણ જો વર્ગમૂળની આજુબાજુ કોઈ બીજી રકમ આપી દીધી હોય તો ખુશ થઈ જવાનું, વર્ગમૂળને એકલું પાડી દેવાનું અને પછી આવું લખી દેવાનું.
હવે અડધા કે 100 નહીં આવડે, બે જંગલી આટલી વસ્તુ તો આટલું લખતા ના આવડે. આવું તો આપણે દરેક દાખલામાં લખીએ છીએ ને અહીંથી અહીં સુધીનું. ખાલી આ 2 સ્ટેપ તો કરવાના છે ખાલી. ચલો 8મા ને પછી 9મા નંબરનો દાખલો જુઓ. 9મા નંબરનો દાખલો 8મો થઈ ગયો ને. 9મા નંબરનો દાખલો, દાખલા નંબર 9. દાખલા નંબર 9 માં જો સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે? ભાઈ વિભાજ્ય સંખ્યા કેમ છે? હવે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાના 2 કે 2 કરતા વધારે અવયવો પડતા હોય. વિભાજ્ય કોને કહેવાય? તો જે સંખ્યાના અવયવો 2 થી વધુ અવયવો પડતા હોય. જે સંખ્યાના 2 થી વધારે અવયવો પડતા હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. તો અહીંયા તમારે સાબિત કરી દેવાનું કે એના અવયવ 2 કરતા વધારે પડે છે. તો અહીંયા જો રકમ લખીએ આપણે. કેટલી છે? 7 ગુણ્યા કેટલા? 11 કેટલા? 13 વત્તા કેટલા? 13. હવે એક કામ કરો, બધામાં કોમન કેટલા નીકળે? 13 ને આપણે કોમન કાઢી નાખીએ તો અહીં કેટલા વધે? 7 ગુણ્યા 11 વત્તા, જો આ 13 તો નીકળી ગયા ને, તો 7 ગુણ્યા 11 વત્તા અહીંયા 13 નીકળી ગયા એટલે કેટલા? 1. માટે તો નહીં કેટલા થયા? 13. 11 સત્તા 77 વત્તા કેટલા? 1. તો 13 77 વત્તા 1 78. તો 13 78 એટલે 13 બોલો 13 13 છંગ 78 13 છ 78 માટે 13 નો વર્ગ થાય ને 6 એટલે 3 દો 6. આ કયા સ્વરૂપે છે? બરાબર છે. તો અહીંયા તો જો ને આ જે સંખ્યા છે એના અવયવ કેટલા છે? 2 કરતા વધારે અવયવ મળે છે. અહીં આપેલ સંખ્યા વિભાજ્ય છે કારણ કે 2 કરતા વધુ અવયવ મળે છે. અથવા આપેલ સંખ્યાને અવિભાજ્ય અવયવો સ્વરૂપે દર્શાવી શકાય છે. માટે વિભાજ્ય સંખ્યા છે. નહીં તો તમારે એક વસ્તુ યાદ રાખો, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાના 2 કરતા વધારે અવયવ પડતા હોય. 2 કરતા, અહીં 2 કરતા વધારે પડી જ ગયા ને, 13 3 2 અને 1 તો ખરો જ. તો 1 પણ 2 પણ 3 પણ અને 13 પણ, તો 2 કરતા કેટલા બધા અવયવ પડ્યા? તો વિભાજ્ય લખી દેવાનો. આપેલ સંખ્યાના 2 કરતા વધુ અવયવ પડે છે માટે જે વિભાજ્ય સંખ્યા છે. આવું ના લખો તો ચાલે. ચાલો 10મું, અવિભાજ્ય અવયવની રીતિ 6 72 અને 120 નો ગુસા અને લસા શોધો. બહુ ખુશ થઈ ગયા છે બધા. સૌથી આ 10 10 દાખલામાં સૌથી અઘરો દાખલો જ આ છે. 6 એટલે 2 તાલી 6 કેટલી ઘાત? 1. 72 36 તો 72 એટલે 72 ના આપણે ભાગ પાડીએ અહીંયા તો 2 કેટલા? 36 2 18 2 9 3 તાલી ને 3 1 3. તો 2 ની કેટલી ઘાત? 3. 3 ની કેટલી ઘાત? 2. ચાલો પછી 120 120 ના ભાગ પાડીએ આપણે 60 30 તો 2 ની કેટલી ઘાત? 3. 3 ની 1 5 ની 1. માટે સૌથી પહેલા આપણે શોધીએ ગુસા. કોનો? 6 72 અને 120 નો. સ્ટુડન્ટ ગુસા એટલે 3 3 માં જે સરખું હોય તે. 3 3 માં કોણ છે? 2 2 2. પણ એની કઈ ઘાત લખવાની? નાની. આની 1 ઘાત 3 ઘાત 3 ઘાત એટલે નાની ઘાત. બીજું તો સરખું કોણ છે? 3 3 3. 3 ની 1 ઘાત 3 2 6. માટે લસા 6 72 અને 120. લસા એટલે જે સરખું હોય તેની મોટી ઘાત. તો 2 2 ની કેટલી ઘાત? 3 3 ની 2 અને 5 એટલે 8 9 8 5 40
બોલો ખબર પડી? પાક્કું? ચાલો લખી લો.